સિંગતેલના ભાવમાં ધીમે ધીમે ઉછાળો આવ્યો છે। રાજકોટમાં શુક્રવારે સિંગતેલમાં ડબ્બા દીઠ 40 રૂપિયાનો વધારો થયો। આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ 2785 રૂપિયા સુધી પહોંચી ગયો છે। જાણકારોનું કહેવું છે કે છેલ્લા એક જ મહિનામાં સિંગતેલમાં ડબ્બા દીઠ 200 રૂપિયાનો વધારો થયો છે। સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ કિશોર વિરડિયાના દાવા પ્રમાણે માવઠાના કારણે મગફળીનો જથ્થો ઓછો છે, જેના કારણે મગફળીનો ભાવ પણ ઊંચો છે। પરિણામે સિંગતેલમાં પણ ભાવ વધી રહ્યો છે। તેમણે કહ્યું કે આ વધારો ખેડૂતો માટે ફાયદાકારક છે। વાત કરીએ તો સિંગતેલની અંદર આજે એવું કહે છે કે 40-50 રૂપિયા વધી ગયા કે 100 રૂપિયા વધી ગયા। એ રિકવરી મળી છે। આજે 4 વર્ષ પહેલાં 3000નો ડબ્બો થયો હતો, હજી 3100નો ડબ્બો હતો, આજે હજી 2800નો ડબ્બો છે। એટલે એમાં કોઈ તેજી ન કહી શકાય। આજે એનું રિકવરી મળી છે ખેડૂતોને। અને આજની તારીખમાં આવા સંજોગોની અંદર જોવા જઈએ તો મગફળી અત્યારે 2 ભાવમાં જાય છે। એક જે વધેલી છે અને વરસાદ પછી કોઈની પાછતરી હોય અને નીકળી હોય, વરસાદ પહેલાં નીકળી ગઈ હોય, એ જે 10-15% મગફળી જે બચેલી છે એટલે કોરી મગફળી છે, એની અંદર એક ફૂલ ડિમાન્ડ છે। ડિમાન્ડ એટલા માટે છે કે જે ખાનાર વર્ગ છે, સિંગતેલ ખાનાર વર્ગ છે, એને કોરી મગફળીનું જ તેલ આપવું પડે। કારણ કે જે મગફળી બગડી ગઈ છે એ મગફળીમાંથી એ તેલ કાઢીએ તો આફ્લાટોક્સિન આવે, ખરાબ થઈ ગયેલું આવે, એટલે એને રિફાઇનમાં જવા દેવું પડે। એટલે સારી મગફળીની ડિમાન્ડ એટલી બધી સારી છે કે એક સાઈડમાં સિંગદાણાવાળા ખરીદી કરી રહ્યા છે, બીજા નંબરની અંદર રીપ્રોસેસ માટે આવતા વર્ષે જેમાં બિયારણ કરવું છે બિયારણવાળા પણ ખરીદી કરી રહ્યા છે। અને એક સિંગતેલ જે ગરાગી હતી ખાનાર વર્ગની, એ એક ખરીદી કરી। એટલે એક જે 10-15% જે મગફળી સારી હતી એમાં બધા ખરીદી કરી રહ્યા છે। એટલે આપને લાગે છે કે તેજી થવી જોઈએ, ખેડૂતોને આજે વળતર એનું મળવું જોઈએ। અને બીજા નંબરમાં ખાસ કરીને જોવા જઈએ તો સરકાર પાસે જે ખરીદેલી સ્ટોક છે એ 17 લાખ મેટ્રિક ટન જેવો તો એને ખરીદી લીધો છે। આપણે જે કહીએ છીએ કે 40-45 લાખ મેટ્રિક ટનનો જે પાક થયેલો છે, પણ અમારા અંદાજ મુજબ એટલો બધો પાક હતો નહીં, 36-38 લાખ ટન જેવો હતો। પણ એમાંય બગાડ આવ્યો, મોટો બગાડ આવ્યો। એટલે એમાંય અંદર 15% જે મગફળી સારી બચી એ તો બધે સિંગદાણામાં જતી રહી, થોડી ક્રશિંગમાં જતી રહી અને થોડી રીપ્રોસેસ બિયારણમાં અત્યારે જઈ રહી છે, એના ભાવ અત્યારે બોલાઈ રહ્યા છે। બીજા નંબરની અંદર આજે સૌરાષ્ટ્ર ઝોનની અંદર આખા સૌરાષ્ટ્રમાં જુઓ તો ટોટલ ઓઇલ મિલમાંથી 80% મિલો તો બંધ થઈ ગઈ છે। આજની તારીખમાં છેલ્લા 2 મહિનાથી આ બંધ છે। એનું કારણ રીઝન એ છે કે મગફળી એક સાઈડમાં સરકાર નાફેડ ખરીદી રહી છે, એક સાઈડમાં સારા બિયારણવાળા ખરીદી રહ્યા છે, સિંગદાણાવાળા ખરીદી રહ્યા। એટલે ઓઇલ મિલોમાં પડતર જ નથી। એટલે આ બજાર હું નથી માનતો કે આવી તેજી કહેવાય, અને તેજી થોડીક થવી જોઈએ। જ્યારે મંદી હતી ત્યારે આપણે એમ કહેતા હતા કે ખેડૂતોને ભાવ નથી મળતા, તો હવે ભાવ કદાચ કોઈની પાસે મગફળી હશે તો એ ભાવ મળવા જોઈએ। અને બીજા ઓપ્શનમાં આપણી પાસે ઓપ્શન પણ છે। સાઈડ તેલો એટલા બધા નીચા અત્યારે થઈ રહ્યા છે કે 2000નો કે 2500નો 2100નો ડબ્બો મળે છે, તો સાઈડ તેલો ઓપ્શનમાં છે આપણી પાસે। એક તેલ નથી, ઘણા બધા 5 તેલ સસ્તા છે। એટલે સિંગતેલ જે ઓરિજિનલ આજે જે બનવાનું છે એ સારી મગફળી 15%માં બધા આપણે પ્રોસેસ કરી રહ્યા છે। અને ખાસ કરીને સરકારને પણ હું વિનંતી કરું છું કે જે આ માલ ખરીદેલો છે એ વહેલી તકે માર્કેટમાં મૂકે। ગયા વર્ષે આપણે રિક્વેસ્ટ કરી હતી કે બહુ મંદી હતી તો મોડો મૂકે, પણ વધારે મંદી થઈ તો આ વર્ષે આપણે રિક્વેસ્ટ કરીએ કે વહેલી તકે પાછો માર્કેટમાં મૂકે, એટલે આ બજાર છે એ સમતલ થઈ રહ્યા।